નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરતથી. તો સુરતના ઝવેરી બજારમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની કરાયેલી અપીલ અને સોના ચાંદીના ભાવમાં આવેલા ભારે ઉછાળાને કારણે વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદીની આયાત ડ્યુટી 6% થી વધારી 15% કરવામાં આવતા કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલમાં 10 ગ્રામ સોનાનો ભાવ અંદાજે ₹1.63 લાખ સુધી પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2.97 લાખ સુધી પહોંચ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. વેપારીઓના કહેવા મુજબ સોનાના સતત વધી રહેલા ભાવ અને સરકારની અપીલના કારણે ગ્રાહકો ખરીદીમાં સાવચેતી દાખવી રહ્યા છે. ઝવેરી દીપક ચોકસીએ દાવો કર્યો છે કે બજારમાં પહેલેથી જ અંદાજે 40% ટર્નઓવર ઘટી ગયો છે. વધુ અસર પડશે તો વેપાર માત્ર 20% સુધી સીમિત થઈ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતથી દી કુશાલભાઈ જોરસમાંથી દીપકભાઈ વાત કરું છું. આજે આપણી જે સોના ચાંદીના ભાવમાં લગભગ અંદાજિત 10% જેવો ઉછાળો આવેલો છે અને ડ્યુટી જે અત્યારે 6% હતી અને 15% કરવામાં આવેલી છે. એના ડ્યુટી વધવાથી અત્યારે ભાવમાં આટલો મોટો ઉછાળો આવેલો છે. અને ઓવરઓલ જોવા જાય તો આજે સોનાનો ભાવ જે છે એ 16,65,000 રૂપિયા પહોંચી ગયેલો છે અને ચાંદીનો ભાવ છે એ 3 લાખની પાર કરેલો છે. અને જે રીતે પીએમ મોદીએ જે એક આહવાન કર્યું છે કે શહેરીજનોને વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ, એનાથી વેપારીઓને કેટલો નુકસાન થશે અને જે આવનારા સમયમાં સોનાના ભાવમાં બી વધારો થયો છે એનાથી કેટલું નુકસાન થશે? માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે ચિંતા કરવામાં આવેલી હતી અને જે આહવાન કરવામાં આવેલું હતું કે લોકોએ સોનાની ખરીદી ઓછી કરવી જોઈએ, એના સંદર્ભમાં અમે બધા જ્વેલર્સ લોકો એમની આ મુહિમ સાથે જોડાઈ ગયેલા છે. આજમાં જ્વેલર્સ અમે બધા કસ્ટમરને પણ સમજાવીએ છીએ કે આપનું જે જૂનું સોનું છે એને રિસાયકલ કરો, નવા સોનાની ખરીદી નહીં કરો. એ રીતના કરીને અમે પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને આવતા વર્ષોમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે રિઝર્વના આંકડાઓ છે અથવા જે કંઈ ઇમ્પોર્ટ છે એ સોનાનું ખૂબ જ ઘટી જાય એ માટેના અત્યારે બધા પ્રયત્ન કરી રહ્યા છે. જે રીતે ગરાકીમાં બી ઘટોતી થઈ છે એનાથી આપણે ઓવરઓલ જોવા જાય તો અત્યારે ઘરાગીમાં 40% જેવું ઘરાગી ઓછી જ હતી, જેમાં ભાવનો ફેરફાર હતો જ્યારે ખૂબ ભાવ વધી ગયેલા હતા. ઉપરાંત ટેરિફ લાગેલો હતો, એના હિસાબે સોના ચાંદીના ઘરાગી ખૂબ ઘટી ગયેલી હતી. બીજું 40% જેવી ઘરાગી હવે ઘટે એવું અમને લાગે છે. 20% માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું એના હિસાબે અને 20% જે ડ્યુટી લાગી ગઈ છે એના હિસાબે જે સોના ચાંદીના ભાવમાં જે ફેરફાર આવ્યો છે અને સોનું અને ચાંદી બંને મોંઘું થઈ ગયેલું છે એ જોતા કસ્ટમર ખૂબ જ ઓછા પ્રમાણમાં ખરીદી કરશે એવું લાગે છે અને અમારા જ્વેલર્સ અમને લોકોને એવું લાગે છે કે 20% જેવો બિઝનેસ વધશે એવું લાગે છે. ઉપરાંત ઓવરઓલ જોવા જાય તો કારીગર વર્ગની જે ચિંતા છે એ અમારા માટેની પણ મેઇન ચિંતા છે. અત્યારે જે ભારતની હસ્તકળા કારીગરી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી વિશ્વકર્મા સ્કીમ દ્વારા જે કારીગરોની યોજના દ્વારા જે લોકોને આગળ વધારવા માંગતા હતા એ લોકો પાસે અત્યારે કામ નહીં રહે એવું લાગી રહેલું છે. અને એના સંદર્ભમાં અમે લોકો કસ્ટમર પાસેથી એવી માગણી કરીએ છીએ કે એ લોકો પોતાના જૂના સોનાને પાછું રિસાયકલ કરાવે, ફરીથી સોનું પાછું બનાવડાવે, જેથી કરીને એક રિસાયકલ ચાલે, કારીગરોને કામ મળતું રહે અને જ્વેલર્સ લોકોને કામ મળતું રહે. આવનારા સમયમાં કારીગરોને અછત જોવા મળશે. કારીગરો અછત જોવા મળશે. હા, કારીગરોમાં અછત તો નહીં, પણ કારીગરો જે છે એને પાસે કામ નથી તો કારીગરો બેકાર થશે અને કારીગરો બેકાર થશે તો એ લોકો પોતાની હસ્તકળા કારીગરી છોડી અને બીજા સેક્ટર તરફ વળી જશે. તો આપણી જે ભારતની જે હસ્તકળા કારીગરી જે વર્ષોથી વિદેશોમાં વખણાય છે સોના માટેની, એ ક્યાંક ને ક્યાંક બ્રેક થશે અથવા લુપ્ત થશે એવું લાગી રહેલું છે. એના અનુસંધાનમાં કારીગરોને કામ મળતું રહે અને ભારતના જે કારીગરો, બંગાળના કારીગરો છે, સાઉથમાં કારીગરો છે, રાજકોટના કારીગરો છે, ઉપર નોર્થમાં કારીગરો છે, આ બધા લોકો પોતપોતાના પ્રાંત પ્રમાણે, રાજસ્થાનના કારીગરો છે, પોતપોતાના પ્રાંત પ્રમાણે બધા લોકોને ખૂબ જ સારી રીતના કાર્ય કરતા હોય છે. આ બધાની વચ્ચે ફરીથી પાછું કારીગરોને કામ મળતું રહે એ માટેના પ્રયત્ન થાય એવું જોવા. પીએમ મોદીની ઈંધણ બચાવો ઝુંબેશની અસર હવે રાજ્ય સરકાર